હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં જ હશો? તો મારા આજના નવા વ્લોગમાં તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. બધા કેમ છો? મજામાં જ હશો એ આશા સાથે બધાને જય માતાજીને જય શ્યામ. તો આજે છે ગુરુ પૂર્ણિમા, એટલે કે બધા મિત્રોને ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભેચ્છાઓ. તો આપણા પ્રથમ ગુરુ એટલે કે આપણી માતાના ચરણોમાં વંદન, બીજા ગુરુ આપણા શિક્ષક એટલે એના ચરણોમાં પણ વંદન, અને ત્રીજા ગુરુ આપણે જે અમારે તો એવું હોય કે ગુરુ ધાવણા દીધેલી હોય એ ગુરુ હોય, એટલે કે મારા ગુરુ એના ચરણોમાં પણ વંદન. તો આપણે હવે નીચે નાખવા આવી ગયા છીએ ગાયને રોટલી. તો બહુ મસ્તી વાસળું છે, પણ જો એ થોડુંક છે ને આપણથી બીવે છે, કારણ કે એ નાનું છે ને એટલે. તો મને બહુ ગમતું હતું, એટલે હું થોડોક મને થયું કે વિડીયો ઉતારી લઉં એમ. તો આ વાસરુને છે ને સાંજે જ એક ફોર વ્હીલવાળા આવ્યો ને કચડી નાખ્યું બિચારાને, નીચે લઈ લીધું છે ને પગ ભાગી ગયો છે. આપણે બટેકા પૌવા તૈયાર કરી દીધા છે. તો ચાલો બધા નાસ્તો કરવા. અને આ છે બિલ્લી, તમને કેવી લાગી કોમેન્ટ કરજો. તો આપણે આજે બનાવવાનો છે ઇડલી સંભારા, એટલે જો બધું મારી બેને સુધારીને તૈયાર કરી નાખ્યું છે. અને હવે મારી બેને કુકરમાં મૂકી દીધી છે દાળ બાફવા માટે. અને હવે એમાં બધું છે ને મીઠું ને હળદર ને બધું આ શાકભાજી હોય ને એ નાખી દેવાની સંભાર કરવા માટે. કુકરને ઢાંકી દીધું છે ને હવે એને ચડવા દેવાનું. તો હવે દાળમાં લીંબુ નાખી દેવાનું. બફાઈ ગઈ છે, અને આપણે બીજે ગેસ ઉપર દાળને વઘારી નાખશું. વઘારવા માટે જો આપણે તેલ મૂકી દીધું છે. હવે આપણે આમાં નાખી દઈશું રાઈ જીરું. હવે આપણે નાખી દીધું છે લીમડો. હવે નાખી દીધા છે તજ, હવે મરચાં, પછી લીલા મરચાં, અને હવે આપણે થોડી વાર પછી ટમેટા નાખી દઈશું. હવે આપણે નાખી દીધા છે ટમેટા. આપણે નાખી દીધું છે સ્વાદ પ્રમાણે મીઠું, અને હવે થોડીક નાખી દીધી છે એમાં હળદર. તૈયાર થઈ ગયો છે આપણે ઇડલીનો સંભાર. ગેસ ઉપર આપણે કુકરમાં પાણી ગરમ મૂકી દીધું છે ઇડલીના કુકરમાં. અને હવે જો ઇડલીની ડીશમાં જરાક તેલ નાખી દીધું છે, અને હવે આપણે એમાં નાખી દઈશું ખીરું. હવે કુકરની ઉપર મૂકી દીધું છે, અને હવે આપણે એમાં નાખી દઈશું ખીરું.
તો હવે આપણે નાખવા માંડ્યા છે એમાં ખીરું બધા ખાનામાં નાખી દેવાનું અને પછી કુકરને ઢાંકી દેવાનું. સ્ટાર્ટ થાવી હવે. તો તૈયાર થઈ ગઈ છે આપણી ઈડલી ને હવે આપણે આ ઈડલીને એક બાઉલમાં કાઢી લઈશું. જમવાનું તૈયાર થઈ ગયું છે અને હવે આપણે બધાને જમવા બોલાવી લઈશું. અને જો આપણે બનાવી નાખ્યો છે ઈડલી સંભાર, પણ જો બધા ઈડલી સંભાર ખાલી ન ખાય, રોટલો ને શાક તો બનાવવું જ પડે, તો આપણે બનાવી નાખી છે બનાવી નાખી છે રોટલી, ટીંડોરીનો સંભારો અને તળી નાખ્યા છે મરચાં, પછી છાશ અને અથાણું. તો ચાલો બધા મિત્રો જમવા. અને બધા મિત્રોને મારા વ્લોગ કેવા લાગે કોમેન્ટ કરજો, સબસ્ક્રાઈબર કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો અને લાઈક કરવાનું ના ભૂલતા.